હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત એરપોર્ટના રૂપે ગુજરાતને ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયું છે। જ્યાં સુરત એરપોર્ટ ઉપરથી ઇન્ટરનેશનલ ઉડાનો પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે હવે સરકારી ગેજેટમાં પણ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં સુરત એરપોર્ટ ઉપરથી હાલ દુબઈ અને શારજાની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે, ત્યારે આવનાર દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ ઉપરથી ફ્લાઇટો ઉડાન ભરશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આજે સૌ સુરતવાસીઓ અને આપણા સૌ તરફથી દેશના વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ખૂબ ખૂબ ધન્યવાદ। આજે સુરતને એક આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા જાહેર કરવા બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ। અને સુરત એવું શહેર છે કે જે દુનિયાની સૌથી ઝડપથી વિકસતું ધબકતું શહેર છે। આ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીંયાના ઉદ્યોગ વેપાર ધંધાને વેગ મળે એના માટે હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, જરી ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ માટે અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, અનેક કંપનીઓ અહીંયા છે, રિલાયન્સ, હજીરા, ઓએનજીસી, આ બધાને જ વેગ મળે એના માટે જે સુરત અને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવ કરું છું। અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એમની ટીમનો, એવિએશન મિનિસ્ટ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ જ રીતે 2047ની અંદર જે વિકસિત ભારતની આપણે સંકલ્પ કર્યો છે, આ કર્તવ્યકાળની અંદર જે કહ્યું તે કર્યું અને એની સાથે સાથે આત્મનિર્ભર ભારત બનવા માટે અને ભારતને વિશ્વગુરુ બનવા માટે જે સંકલ્પબદ્ધ છે એને આ નિર્ણયથી ખૂબ આ પ્રક્રિયામાં વેગ મળશે। તો ફરીથી આપણા વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર।